સુરતમાં ડાયમંડ જોબ વર્ક વેપારીઓની હાલત કફોડી બની છે। ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન સરકારને રજૂઆત કરવામાં આવી હતી। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે, તેમાં ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિને સમાવેશ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। ગુજરાતમાં હીરાનું જોબ વર્ક કરતા 5000 કરતા વધુ કારખાનેદારો અને જોબ વર્ક કારખાનામાં 5 લાખથી વધુ રત્ન કલાકારોને રોજગારી મેળવી રહ્યા છે। જોબ વર્ક કરતા કારખાનેદારોને નડતી સમસ્યા અને પ્રશ્નો અંગે સચોટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે, જેમાં ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી। ગુજરાતમાં હીરાનું જોબ વર્ક કરતા 5000 કરતા વધુ કારખાનાદારો અને જોબ વર્કના કારખાનામાં 5 લાખથી વધુ રત્ન કલાકારો એ રોજગારી મેળવી રહ્યા છે। જોબ વર્ક કરતા કારખાનેદારોને નડતી સમસ્યાઓ અંગે પ્રશ્નો અંગે સચોટ રજૂઆત કરી શકાય અને રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકાય। અને હાલ મંદીમાંથી સૌથી વધુ જોબ વર્કના કારખાને દારૂ પીસાઈ રહ્યા છે। પૂરતો ભાવ ન મળવાને કારણે રત્ન કલાકારોને પણ રોજગારી આપવાની મુશ્કેલી પડી છે। જોબ વર્કના કારખાનેદારોની સ્થિતિ સુધરશે તો રત્ન કલાકારોને આપમેળે આવક વધશે। જોબ વર્કના અસ્થિર ભાવને લઈ રત્ન કલાકારોની રોજગારી પર પડી રહી છે અને મોટી અસર તેમના પર પડી રહી છે। રત્ન કલાકારોને મુશ્કેલીમાં સચોટ માહિતી આપી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું। મારું નામ રાકેશભાઈ કિરીટભાઈ ઘેટિયા, ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન પ્રમુખ। શું રજૂઆત એને અત્યારે આવે છે? અમે રત્ન કલ્યાણ બોર્ડની જે સ્થાપના કરવામાં આવી છે, એમાં આજે 5000થી વધુ જોબ વર્કથી કારખાના ચાલે છે ને 5 લાખથી વધુ કારીગરો પણ છે। અને જોબ વર્ક કરતા કારખાનામાં ઝાઝા ભાગે રત્ન કલાકારોને શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જમાં। તો આજે એ પણ એનો ઘટાડો થયો છે, કેમ કે કારીગરને એનું પૂરતું વેતન નથી મળતું। તો આ રીતના ચાલતું રહેશે તો કોઈ કારીગર જ નહીં હોય, તો કારીગર નહીં હોય તો કારખાનાનો જે ઉદ્યોગ છે એ ભાંગી જશે। જેમ કે એક વૃક્ષ છે, એનું એક ઉદાહરણ તરીકે કહી શકીએ કે મૂળિયા હે કારીગર હે, સ્થળ હે એ કારખાનેદાર હે, ડાળી હે વેપારી અને પાંદડા હે એ કસ્ટમર હે। તો થડ જ નહીં રહીએ તો બધાય સુકાઈ જશે। મારું નામ વિજય એસ નાવડિયા છે। સુરત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન જે હવે આખા ગુજરાતની અંદર અમલ થવા જઈ રહ્યું છે, કે જે સુરતની અંદર જ નહીં પણ ગુજરાતની અંદર 80%થી વધારે કારખાનેદારો જોબ વર્કથી કારખાના ચલાવે છે અને 5 લાખથી વધારે રત્ન કલાકારોને રોજગારી આપે છે અને કેટલાય પરિવારોનું ભરણ પોષણ કરે છે। ત્યારે સરકારશ્રીએ એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જે શરૂઆત કરવાની સ્થાપના કરવાની છે, એમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેથી કરીને જો અમને સ્થાન મળશે તો અમે કોઈ સરકારશ્રી તરફથી અથવા તો કોઈ પણ કાંઈક રત્ન કલાકારોની સમસ્યા હશે તો અમે સરકારશ્રીને રજૂઆત સારી રીતે કરી શકીએ। એટલે મૂળ પાયો જે છે, જે જોબ વર્ક કરતા કારખાનેદારો છે, જે કારખાનેદારોને ખબર છે શું સમસ્યા કારીગરોની છે, તેમાં અમે સારો એવો પ્રતિસાદ આપી શકીએ અને સલાહ સૂચન આપી શકીએ। એટલે અમારી કમિટીમાં અમારા પ્રતિનિધિનો સમાવેશ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।